અધ્યાય 16મો પહેલો બ્રહ્માંડની સૃષ્ટિની રચના. બ્રહ્માંડની સૃષ્ટિની રચના ખાસ ને ખાસ સાંભળજો. મારા પ્રોગ્રામ ગમે તો લાઈક કરજો, ના ગમે તો ના કરતા. તમારા બધાનો સાથ સહકાર અને તમારા બાળકોને સારા વિચાર મળે, સારા સંસ્કાર મળે એમાં હું ખુશી છું. તમને ગમે તો 5 જણાને, જો મને તો કેતા ભૂલાઈ જાય છે, હું ક્યારે વાંચું છું. તમે આ 5 જણાને શેર કરશો ને, 5 જણાના મગજમાં જશે ને તો એના ઉપર તમને એના પણ આશીર્વાદ મળે. કોઈ બાળક અવેરસ્ય હોય અને એ સુધરી જાય ને તો એના પણ આપણને આશીર્વાદ મળે. એ લોકો સાજો થઈ જાય, માંદું હોય, પથારીમાંથી ઉભું થઈ જાય, કથા બહુ બીમાર પીલાતું હોય અને વહી જાય અને 5 શબ્દ એના હૃદયમાં જાય ને તમારા ગ્રુપમાં, તો તમે શેર કરો ને તો તમને એના પણ આશીર્વાદ મળે. એટલે કોઈનું સારું કરીને રાજી થવાનું, કોઈનું ખરાબ ઈચ્છીને રાજી નહીં થાય. કોકનું બની શકે તો તમે સારું કરો અને સારું. આપણે આવ્યા છીએ 16મો બ્રહ્માની સૃષ્ટિ રચના, શ્રી શિવ મહાપુરાણ. આપણે હરિની એક કડી યાદ કરશું અને એ હરી ये रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो हरी तुम्हारो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो प्रभु तुम्हारो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो काशी में है हरी तुम्हारो रंग लाग्यो प्रभु रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो हरी तुम्हारो रंग लाग्यो प्रभु वाला रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो हरी नो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो कन्या नो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो वाला नो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो कन्हैया नो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो रंग लाग्यो प्रभु नो रंग लाग्यो. આપણે આવ્યા છીએ 16મી વાર્તા, શિવ પુરાણનો બીજા ભાગનો 16માનો પહેલો. શ્રી શિવ પુરાણનો બીજા ભાગનો 16માનો પહેલો અધ્યાય બીજાનો 15મો પૂરો થઈ ગયો છે. હે નારદ, અરે મારા પ્રભુને તો ભૂલાઈ જશે. હે ગણપતિ દાદા, રીધી સીધી સહિત તમે અમારા શિવ પુરાણમાં હાજર છો. બાળકોને બાળ સંસ્કારમાં સવારે ઉઠતા, બપોરે જમતા, સવારે સાંજે સૂતા બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. ત્રિકાળ સંધ્યા વચાવજો. તમે કેન્દ્રમાં જાજો, દાદાને સ્વાધ્યાયમાં જાજો એવી મારી અપીલ છે. મારાથી ભૂલાઈ જાય તો હું બધાને ક્ષમા માંગુ છું. તો સમજી જાજો, હું ક્યારેક ભૂલી જાઉં તો તમે સમજી જાજો. આપણે આવ્યા છીએ 16મી વાર્તા, બ્રહ્માની સૃષ્ટિ રચના. હે નારદ, મેં પોતે શબ્દાદી 5 ભૂત પંચીકરણ કરી તેમને પરસ્પર મેળવીને પંચકરણ કરી તેને પરસ્પર મેળવીને તેમાંથી પંચમ ભૂતો એટલે કે વાયુ, જલ, અગ્નિ અને આકાશ અને પૃથ્વીનું આયોજન કર્યું. વળી પર્વતો, સમુદ્ર, વૃક્ષો અને બીજું પણ વિભાગીય રીતે સંયોજન કરી યુગ સુધીના કાળ સર્જ્યા છે. વળી ઘણા બીજા સૃષ્ટિ પદાર્થો જ્યાં છતાં સંતોષ પામ્યો ન હતો, એટલે મેં મુનિનું શાપ સદા શિવના ધ્યાનમાં બેસી
મગ્ન બન્યો, સદાશિવના ધ્યાનમાં બેસી મગ્ન બન્યો. અને પછી તો મેં કાર્ય સાધન સૃષ્ટિ ઉત્પન્ન કરી. ત્યારે મારા બે નેત્રોમાંથી મુનિષ્ઠ મરીચી, હૃદયમાં ભૃગુ, મસ્તકમાંથી અગ્નિ રસ વ્યાનથી પુલ ઉદાનથી પુલસ્ટ વાયુ એવા સમાનની વિશિષ્ટ અપાનથી કરતું કાનથી અગ્નિ અને પ્રાણથી દાત, ખોરામાંથી નારદ, છાયામાંથી કંદમ મુનિ મહાત્માને સર્જ્યો. અને સર્વ સાધન ધર્મને મેં સંકલ્પ કરીને સર્જ્યો. એટલે શિવ કૃપાથી હું ઉત્પન્ન સાધનોનું સર્જન કરી કૃતાર્થ થયો. તે પછી તો મારા સંકલ્પ થયેલ પ્રગટેલ ધર્મ મારી આજ્ઞા મુજબ સાધકોને પ્રેરણા મળી. અને ધર્મરાજા રૂપે મનુષ્ય રૂપ પામ્યો. હરી હરી ભોળાનાથ. તે પછી તો મેં મારા શરીરના જુદા જુદા અવયવોના ભાગોથી દેવી અને અસુરો અને તેમના અનેક પુત્રોને ઉત્પન્ન કર્યા. બધા જ પુત્રોને મેં ઉત્પન્ન કર્યા અને તેમને શરીરો ધારણ કરાવી દીધા. અને એટલે જ એ હું હે નારદના હૃદયમાં રહેલા શંકરની પ્રેરણા થકી મેં પોતાના શરીરના બે ભાગથી બે રૂપ વાળો થયો. તેમાં એક રૂપ પુરુષનું હતું અને બીજું રૂપ નારીનું હતું. અને તેના થકી હું પુરુષ અને સ્ત્રીના સર્વ સપના સાધન રૂપ ઉત્તમ જોડકું સર્જાયું. જે અર્ધનારીશ્વર જેવું કહેવાયું. જેમાં શ્રેષ્ઠ સાધન રૂપ પુરુષ હતો તે સ્વયંભૂ માનુ કહેવાયો. અને જે સ્ત્રી હતી તે સતરૂપા નામે અધસ્વિની તથા યોગિની તથા હતા. એટલે હે નારદ મુનિએ પછી વિવાહિક કર્મ થકી મૈથુનની સૃષ્ટિ ઉત્પન્ન કરી. અને તેમાંથી જ સૃષ્ટિ રચના પ્રથમ કરી. જો આપણે આમાંથી તો અડધું તો ઉપરથી વયું જાય. 2 વાર વાંચીએ ત્યારે મગજમાં ઉતરે કે આવા ભગવાને આવી રચના કરી છે. જો આપણે પહેલો ભાગ વાંચ્યો છે અને હજી પણ 2 ભાગ થશે, 3 ભાગ થશે. 16માંનો પહેલો ભાગ વાંચ્યો છે અને હજી 3 ભાગ થશે. તો આપણે લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઇબ ના કરો તો કાંઈ નહીં. તમારા ફેમિલીમાં તમે 5 જણાને 10 જણાને શેર કરશો ને તો એની પણ તમને આશીર્વાદ તમને મળશે. જો બીમાર હોય એ લોકોને તમે સંભળાવશો ને તો એ લોકોને તમને આશીર્વાદ મળશે. કોઈ અવળે રસ્તે હશે અને એના સારા વિચાર મળશે તો પણ તમને એના આશીર્વાદ તમને મળશે. તો તમને મારી અપીલ છે કે તમે ખાસ ને ખાસ
આપણે પેલો ભાગ વાંચ્યો, બીજો ભાગ વાંચ્યો અને હજી 3 ભાગ થશે. 3 ભાગ થશે. આ મોટો છે એટલે આપણે બીજો ભાગ આવ્યા છીએ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું કોઈના મેસેજ નથી લઈ શકતી, કોઈના વાત નથી કરી શકતી કોઈ સાથે. તો બધા જ મારા મિત્રોને તમે ગમે તો લાઈક કરજો, ના ગમે તો ના કરતા. કારણ કે મેં શરૂઆતમાં વાંચી ત્યારે મને ફાવતું નહોતું. હવે થોડુંક લેવલ આવતું જાય છે ને હવે થોડુંક પાટે ચડી ગયું છે. કારણ કે કોઈ દિવસ આપણે વાંચ્યું ના હોય, પુસ્તક વાંચતા ના હોય એટલે થોડુંક મગજમાં ના બેસે. હવે થોડું પાટે ચડતું જાય છે. બની શકે તો તમારા ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એના મગજમાં જશે, એને 5 વ્યક્તિને સારા રસ્તે જશે ને તો એના પણ તમને આશીર્વાદ મળશે. 5 બાળકો અવળે રસ્તે હશે ને એના સારા વિચાર મળશે ને અવળે રસ્તેથી પાછા વળશે ને તો એના પણ તમને આશીર્વાદ મળશે. અત્યારે એવા બાળકો હોય છે કે તમે જુઓ તો દારૂ પીતા હોય છે, જુગાર રમતા હોય છે, લેડીઝ અવળે રસ્તે હોય છે, જેન્ટ્સ અવળે રસ્તે હોય છે. બધાની પરિસ્થિતિ ખરાબ હોય છે. લેડીઝ બિચારી કામે જવા જેવી નથી રહેતી, દારૂ એવો છે. એને પૈસા દે ને તો એને કામે જવા દે. નકર અમુક જગ્યાએ તો હું એવા કિસ્સા જોઉં છું, એના ઘરવાળો પૈસા ન દે ને તો એને કામે પણ ન જવા દે. તો જો એવા અવળે રસ્તે હોય અને એવા લોકોને તમે સુધારો, એને સારા વિચાર મળે તો એના આશીર્વાદ મળે તો તમને કેટલા એના આપણે અંદરના આશીર્વાદ મળે. કોઈ પણ એવું હોય તો 5 ને શેર કરે ને તો 5 જણાના મગજમાં ઉતરે ને તો કોક 2 જણાને મોકલે તો એના પણ એને આશીર્વાદ મળે. તો કોકનું બની શકે તો આપણે સારું કરવાનું, સારું વિચારવાનું, કોકની ઈર્ષા નહીં કરવાની, કોકના દુઃખમાં ભાગ લેવાનો. લાઈક ના કરો તો કઈ, શેર ના કરો તો તમે ફેમિલીમાં ખાસ ને ખાસ ગ્રુપમાં ખાસ શેર કરજો. એથી કરી તમારા બાળકોને સારા